મિત્રો, પીએમએફએસ પોર્ટલ પર અત્યારે આપણે એસએમસી ના એકાઉન્ટની તમામ માહિતી અપડેટ કરેલી છે. એસએમસી ના તમામ ખાતું આપણું આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પીએમએફએસ પોર્ટલથી આપણે ખર્ચ કરેલ છે. તો આ ખર્ચનો રોજમેળ કેવી રીતે લખવો તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા પીએમએફએસ પોર્ટલનો એસએમસી નો રોજમેળ લખવો હોય તો તમારી પાસે કઈ કઈ બાબતો હોવી જોઈએ તેના વિશે જણાવું છું. તો સૌથી પહેલા એક તમારી પાસે રોજમેળ હોવો જોઈએ. ત્યાર પછી બીજા નંબરમાં તમે જે પીપીએ બનાવ્યા છે, જે ખર્ચ કર્યો છે તે પીપીએ તમારી પાસે હોવા જોઈએ. ત્રીજા નંબરમાં પીએમએફએસ પોર્ટલ પરથી જે રિપોર્ટ નીકળે છે તે રિપોર્ટ તમારી પાસે એક કેશબુકના સ્વરૂપે હોવો જોઈએ કે જેના આધારે તમે ત્રણેયમાં વેરીફાઈ કરી અને સ્પષ્ટ અને પ્રમાણભૂત રોજમેળ લખી શકો છો. તો ચાલો આપણે જોઈએ કે રોજમેળ કેવી રીતે આપણે 1/4/2023 થી વાત કરીએ તો 1/4/2023 ના રોજ ઉઘડતી સિલક આપણે 000 બતાવીએ છીએ. કારણ કે તે વખતે આપણા બેંક એકાઉન્ટની શરૂઆત થાય છે અને તે વખતે આપણને ખબર પણ નથી કે કેટલી રૂપિયા જમા છે કે કેટલા રૂપિયા તય થાય. ત્યાર પછી મને ખબર પડે છે કે આ હું એક ઉદાહરણ રૂપે અહીંયા રજૂ કરી રહ્યો છું કે 1/10/2023 ના રોજ મેં મારું એકાઉન્ટ એક્ટિવ કર્યું છે ત્યારે મને ખબર પડે છે. એટલા માટે મેં અહીંયા એક પ્રમાણપત્ર આપ્યું છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે તારીખ 2/4/23 થી 30/9/23 સુધીમાં કોઈ પણ પ્રકારની નાણાકીય બેંક લેવડ દેવડ થયેલ નથી, જે હકીકત સાચી અને બરાબર છે. બાજુમાં હું સિક્કો મારીને સાઇન કરી દઈશ. ત્યાર પછી અહીંયા 1/10/2023 ના રોજ ઉઘડતી સિલક તો 00 છે. હવે મિત્રો અહીંયા આ વન ટાઈમ ગ્રાન્ટ મેં 12,500 કેમ લખી? તો મિત્રો આવકની અંદર 12,500 આપણે જે તે દિવસે જ્યારે પણ પીપીએ બનાવવા બેઠા છીએ ત્યારે આપણને એટલી જ આમાં ખબર પડશે કે આપણા ખાતામાં કેટલા રૂપિયા ટોટલ જમા થઈ રહ્યા છે. માનો કે મારા ખાતામાં 35,000 રૂપિયા છે, એમાંથી 12,500 રૂપિયા વન ટાઈમ ગ્રાન્ટ છે. એટલા માટે મેં અહીંયા વન ટાઈમ ગ્રાન્ટનું પીપીએ બનાવવા બેઠો હતો. એટલા માટે મેં અહીંયા વન ટાઈમ ગ્રાન્ટ નું ફક્ત ઉલ્લેખ કર્યો છે. વન ટાઈમ ગ્રાન્ટની ઉઘડતી સિલક મારી પાસે 12,500 રૂપિયા બેંકમાં જમા છે. તો એનો હું ખર્ચ કરવા માટે અત્યારે 1/10/2023 ના રોજ એનું મેં પીપીએ બનાવ્યું. તો મિત્રો અહીંયા જે તમારે ખર્ચનો વિગત દર્શાવવાની છે જાવકમાં, તો તેની અંદર તમારે શું બતાવવાનું છે? તો અહીંયા પેમેન્ટ એડવાઇસ નંબર એટલે કે તમારો પીપીએ નંબર જે છે, પેમેન્ટ એડવાઇસ નંબર C014 જે કઈ નંબર હોય એ તમારે અહીંયા લખવાનો. અહીંયા મેં એક ઉદાહરણ રૂપે આ નંબરો લખેલા છે. આ નંબરો કોઈ સાચા છે નહીં. ત્યાર પછી નીચે વેન્ડરનું નામ લખવાનું છે, એટલે બેનિફિશરી નેમ એમ કરીને તમારા પીપીઓમાં જે તમે નામ લખેલું હશે એ નામ તમારે અહીંયા લખવાનું રહેશે. અને એને કેટલા રૂપિયા તમે પીપીએ દ્વારા આ વેન્ડરને ચૂક્યા છે તે તમારે અહીંયા બેંકમાંથી ખર્ચ બતાવવાનો રહેશે. એટલે 10,000 રૂપિયા. તો અહીંયા કુલ ખર્ચ 10,000 થયો, બંધ સિલક 2500 થઈ અને કુલ એકંદરે 12,500 થયા. આવી રીતે તમે આગળ એક બીજું ઉદાહરણના રૂપે જોઈએ. હવે એક જ ગ્રાન્ટ મેં બતાવી. હવે હું 2-3 ગ્રાન્ટો એક સાથે લઈ છું. અહીંયા 2/10/23 ના રોજ ઉઘડતી સિલક 2500 રૂપિયા. અહીંયા જે બંધ સિલક હતી તે અહીંયા આવી ગઈ ઉઘડતી સિલક. હવે મિત્રો અહીંયા ઉજાસભણી ગ્રાન્ટ અને ટેલિકોન્ફરન્સ ગ્રાન્ટ. તો ઉજાસભણી ગ્રાન્ટ 5,000 છે અને ટેલિકોન્ફરન્સ ગ્રાન્ટ 1,000 છે. તો એના પીપીએ હું હવે બનાવું છું. તો મેં 1 નંબરનું વાઉચર તો અગાઉ બનાવી દીધું છે. 2 નંબરનું વાઉચર હું અહીંયા બનાવું છું. એનો પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ નંબર જે પીપીએ નંબર આપણે કહીએ છીએ, તો અહીંયા મેં સીઆરસી ના નામનું જો પીપીએ બનાવ્યું હશે તો મેં અહીંયા એક ઉદાહરણ રૂપે એક સીઆરસી ને મેં 2500 રૂપિયાના ખાતામાં એના નામનું પીપીએ બનાવ્યું. અને આ વેન્ડર કોણ છે? તો સીઆરસી પોતે વેન્ડર બનાવ્યા હતા આપણે. એટલે એનો પીપીએ નંબર અને અહીંયા સીઆરસી કોર્ડિનેટરનું નામ વેન્ડર તરીકે જે વેન્ડરનું નામ બનાવ્યું હોય એ જ વેન્ડરનું નામ લખીને મેં 2500 રૂપિયા એના ખાતામાં નાખ્યા છે. ત્રીજા નંબરની વાત કરું છું, વાઉચર નંબર. તો અહીંયા પીપીએ નંબર અલગ છે અને અહીંયા જનકભાઈ પટેલ એવું મેં દર્શાવ્યું છે, પરંતુ એ 2500 રૂપિયા શેના છે? તો આ ઉજાસભણી ગ્રાન્ટના જ છે. બરાબર છે. તો આ ઉજાસભણી ગ્રાન્ટમાં એ જ દિવસે મેં ખર્ચ કર્યો છે. તો અહીંયા જનકભાઈ પટેલની જગ્યાએ તમારે કોઈ દુકાનમાંથી તમે સામાન લાયા હોય, બાળકો માટે નાસ્તો લાયા હોય, તો એ જેનું પણ તમે પીપીએ બનાવ્યું હોય એ પીપીએ નો નંબર આવશે અને દુકાન અથવા વ્યક્તિનું વેન્ડરનું જે પણ બનાવ્યો છે, જેના ખાતામાં 2500 રૂપિયા નાખ્યા છે, અથવા તો આચાર્યએ પોતે 2500 રૂપિયા લઈને અલગ અલગ કર્યા છે, તો એ આચાર્યનું નામ વેન્ડર તરીકે અહીંયા લખીને એનો ખર્ચ કરવાનો તમારે બતાવવાનો રહેશે. 4 નંબરમાં મેં 1,000 રૂપિયા ટેલિકોન્ફરન્સ ગ્રાન્ટનું પણ અહીંયા વાઉચર મૂક્યું છે. તો અહીંયા આવી રીતે એનો પણ પ્રિન્ટ એડવાઇસ નંબર લીધો છે અને અહીંયા વેન્ડરનું નામ લખવાનું 1,000 રૂપિયા. ત્યાર પછી મેં આગળ 12,500 હતા, એમાં 2500 રૂપિયા બચત હતી વન ટાઈમ ગ્રાન્ટની. તો અહીંયા મેં સ્ટેશનરીનું સામાનની ખરીદી કરી છે. તો એ વાઉચર નંબર 5 થી 2500 રૂપિયાનું એનું પણ પીપીએ બનાવી, પીપીએ નંબર લખી, વેન્ડરનું નામ લખી અને આવી રીતે એને ઉધાર તમારે ખર્ચ બતાવવાનો રહેશે. હવે મિત્રો આ થઈ આપણી ડાયરેક્ટ જે પીપીએ બનાવ્યા અને ડાયરેક્ટ રોજમેળ લખવાની વાત. હવે આપણે આચાર્યશ્રીએ પદરના નાણાંનો ખર્ચ કર્યો હોય
અથવા તો પેમેન્ટ આજે ઉપાડ્યું છે અને ટુકડે ટુકડે એનો વહીવટ કરેલો હોય તો એ કેવી રીતે એનું રોજમેર લખવું તેના વિશે પણ હું બીજા પેજ ઉપર મેં લીધું છે. એમાં ઉઘડતી સિલક મારી ફરીથી 12,500 રૂપિયા મારી પાસે ગ્રાન્ટ જમા થઈ છે. હવે એમાં આચાર્ય શ્રીએ પોતે એક વેન્ડર બન્યા છે અને એમના ખાતામાં એમણે પૈસા લીધા છે 5,000 રૂપિયા કેશ ઉઠાવ્યા છે. તો એ 5,000 રૂપિયા અહીંયાથી કેશ બેંક દ્વારા એમના ખાતામાં ગયા, એમણે કેશ જમા કર્યા. તો એ આપણે અહીંયા આગળ રોકડના સ્વરૂપે આપણે એમને જમા લીધા છે. ત્યાર પછી અહીંયા એમણે જેમ જેમ વાઉચરમાં ખર્ચ કર્યો. હવે જો મિત્રો પદરનો જ્યારે ખર્ચ કરીએ છીએ ત્યારે આચાર્ય શ્રી પદરનો ખર્ચ કરે છે એટલે અહીંયા પોતાના નામનું એક વાઉચર બનાવી અને એ એક અહીંયા લખીને મૂકી દેશે કે 6 નંબરનું વાઉચર રમેશભાઈ પટેલ આચાર્ય શ્રી પોતે વેન્ડર હતા અને એમનો પીપીએ નંબર પણ મેં અહીંયા લખી દીધો છે અને એમણે આ રૂપિયા લીધા છે. હવે એના ખર્ચનું તમારે વિવરણ કરવું હોય તો તમે એ 6 નંબરના વાઉચરમાં 6.1, 6.2, 6.3, 6.4, 6.5 એમ તમે એના પેટા વાઉચર તરીકે એની નીચે તમે લખીને આવી રીતે તમે એને રોકડમાં ખર્ચ બતાવી અને એનું તમે રોજમેર લખી શકો છો. અથવા જો તમે અહીંયા 6 નંબર નથી આપતા, અહીંયા વાઉચર નંબર નથી આપતા તો એ રમેશભાઈ પટેલને અહીંયા તમે જમા બતાવી દીધા છે તો એ રમેશભાઈ પટેલ પછી કયા કયા વાઉચરથી એને પેમેન્ટ વાપર્યું છે તે પણ તમે અહીંયા બતાવ્યા મુજબ તમે એ પેમેન્ટ વાપરી શકો છો. તો આવી રીતે મિત્રો આપણે રોજમેર લખવાનો રહેશે.